તો નીટ 2026 ના પેપરમાં ઝૂઓલોજી પોર્શનનું પેપર તમારા માટે કેવું રહ્યું છે એનું સંપૂર્ણ ડિટેલમાં એનાલિસિસ હું લઈને આવી ચૂક્યો છું. જોઈએ આપણે. તો દીકરા અહીંયા જ્યારે વાત કરીએ ઝૂઓલોજી પોર્શન જે છે એ ઝૂઓલોજીમાં ટોટલ 15 ક્વેશ્ચન એવા હતા કે જે ઈઝી હતા. તો 15 ક્વેશ્ચન ઈઝી હતા, 23 જેટલા ક્વેશ્ચન મીડિયમ જેવા પૂછાયા છે અને હાર્ડમાં હાર્ડ ગણીએ તો 3 હતા. એટલે ટોટલ 41 ક્વેશ્ચન પૂછાયા છે ઝૂઓલોજી પોર્શનની અંદરથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો નીચે જોઈ લો અહીંયા કે કેટલા પર્સન્ટેજ વાઇઝ જો જોવા જઈએ તો ઈઝી 36.6% પૂછાયા, સૌથી વધુ પર્સન્ટેજ મીડિયમના છે જે 56.1% અને હાર્ડ 3 જ હતા એટલે કે 7.3% જેટલું થાય છે. નેક્સ્ટ આગળ હું તમને વાત કરું દીકરા તો 11th અને 12th માંથી કેટલું પૂછાયું તો જોજો ખાસ ભાઈ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઝૂઓલોજીની અંદર 11th માંથી 23 ક્વેશ્ચન પૂછાયા અને 12th માંથી 18 જ, એટલે કે પર્સન્ટેજ વાઇઝ રેશિયો જોવા જાઉં તો 11મા માંથી 56% પૂછાયું જ્યારે 12મા માંથી 43.9% જેટલું પૂછાયું છે. બરાબર. તો અહીંયા તમને બતાવે છે કે જે ઝૂઓલોજીનું હતું એ 43.9% 12માનું છે અને 11માનું 56.1% છે. હવે આપણે અહીંયા જોઈએ તો દીકરા અહીંયા ચેપ્ટર વાઇઝ આપેલું છે. ચલો ચેપ્ટર વાઇઝ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની, ઝૂઓલોજી. બાયોમોલેક્યુલ્સ માંથી ટોટલ 5 ક્વેશ્ચન, બાયોટેકનોલોજી પ્રિન્સિપલ અને પ્રોસેસ માંથી 5, બાયોટેકનોલોજી એપ્લિકેશન એટલે ટોટલ આમાંથી 8 થયા. 5 ને 3 8 બાયોટેકનોલોજી માંથી. રિપ્રોડક્ટિવ હેલ્થ માંથી 2 પૂછાયા, ઇવોલ્યુશન માંથી 3, હ્યુમન રિપ્રોડક્શન માંથી 3, એનિમલ કિંગડમ માંથી 4 હતા. બરાબર. એક્સક્રેટરી પ્રોડક્ટ્સ માંથી 2, બ્રીથિંગ માંથી 3 આયા. બોલો ભાઈ. બોડી ફ્લુઇડ માંથી 2, હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ માંથી 2, લોકોમોશન માંથી 3 આયા જેમાંથી એકેય નતો પૂછાયો લાસ્ટ ટાઈમ, એક કા તો મિક્સ કરીને પૂછાયો હતો. બરાબર. સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન વાળું એનિમલ ટિશ્યુ માંથી 2, કેમિકલ કોઓર્ડિનેશન ઇન્ટિગ્રેશન માંથી 1 અને ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન માંથી 1. કેમિકલ વાળામાં લાસ્ટમાં 4 થી 5 પૂછાયા વખતે એક જ પૂછાયો છે. તો આખું જે એનાલિસિસ હતું બરાબર પાછળના વર્ષોનું એ ઉપર નીચે કરી નાખ્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો ચેપ્ટર વાઇઝ એનાલિસિસ પણ. ઠીક હે, ડન. ચાલો ત્યાર પછી અહીંયા જોઈએ કે યસ હવે જે ક્વેશ્ચન હતા એ કેવા પ્રકારના હતા તો ઝૂઓલોજીના સિંગલ ચોઇસ ક્વેશ્ચન તો એ 14 જેટલા હતા. સ્ટેટમેન્ટ પ્રકારનો એકેય નહીં પૂછાયો વાલા, 0. મલ્ટી સ્ટેટમેન્ટ બેઝ 17 હતા જે સાચા ખોટા ને બધા હોય. એસેર્શન રીઝન AR પ્રકારનો 0. મેચ ધ કોલમ વાળા 10 હતા. ડાયાગ્રામ બેઝ 0 હતા એટલે ટોટલ 41 ક્વેશ્ચન હતા. તો અહીંયા તમે જુઓ પર્સન્ટેજ વાઇઝ આપણે જોવા જઈએ તો ઝૂઓલોજીની અંદર બરાબર તો ઝૂઓલોજીનો કલર છે ગ્રીન કલર. તો સિંગલ વાળું તમે જો આલેખ ક્યાં જાય છે, પછી સ્ટેટમેન્ટ વાળામાં તો છે જ નહીં. એસેર્શન રીઝનની અંદર સોરી મલ્ટી વાળો છે પણ એસેર્શન રીઝનમાં નથી. મેચ ધ કોલમ છે, ડાયાગ્રામ વાળું કંઈ છે નહીં. એટલે ઓવરઓલ તમે અહીંયા જોવા જાઓ તો ક્વેશ્ચન ટાઈપ ડાયાગ્રામમાં 0.6% આખું પેપર ઓવરઓલ. મેચ ધ કોલમ 16%, મલ્ટી સ્ટેટમેન્ટ વાળા એટલે ઘણા બધા સ્ટેટમેન્ટ વાળા 18%, સ્ટેટમેન્ટ 1 અને 2 વાળામાં 1.1%, સિંગલ ચોઇસ સૌથી વધુ 63.9% હતા. બરાબર. એમાં ઝૂઓલોજીમાં તમે જુઓ તો આવા 3 પ્રકારના જ ક્વેશ્ચન ઝૂઓલોજીમાં જોવા મળ્યા. એક તો સિંગલ ચોઇસ ડાયરેક્ટ જવાબ આવી જતો હોય કોઈ એક પણ, એ પછી કોલમ વાળા અને ઘણા બધા સ્ટેટમેન્ટ વાળા. ઘણા બધા સ્ટેટમેન્ટની અંદર સાચા ખોટા આવે. પછી વાત કરું તો તમને ક્રમ પ્રકારના આવે એવા. તો હવે 3 પ્રકારના જ ક્વેશ્ચન પૂછાયા છે. બરાબર. ટોપિક વાઇઝ આપણે જોવા જઈએ તો અહીંયા તમને ખબર પડી જશે કે ઝૂઓલોજીની અંદર જે બાયોમોલેક્યુલ્સ છે એમાં ઉત્સેચકોમાંથી પૂછવામાં આવ્યા. પછી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો બાયોટેકનોલોજીમાં. પછી બાયોમોલેક્યુલ્સમાં પ્રોટીન વાળામાંથી 2 પૂછ્યા. ભાઈ બાયોટેકનોલોજી સિદ્ધાંતો પ્રક્રિયામાં ક્લોનિંગ વેક્ટર PBR 322 વાળું હતું એ. બાયોટેકનોલોજીમાં પોલિમરેઝ ચેન રિએક્શન છે. પછી રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી વાળું છે. પછી એપ્લિકેશન એગ્રીકલ્ચર એટલે કે BT કપાસ વાળું છે એ. પછી દ્વિતીયક અને પ્રાથમિક ચયાપચયકો વાળો પ્રશ્ન પૂછવામાં આવ્યો. ART એટલે કે IVF ને બધી એમાં GIFT માંથી પૂછાયો હતો. પછી ઇવોલ્યુશનમાં માનવ વિકાસ વાળો પ્રશ્ન પૂછાયો હતો. પછી પેલા કયા અઠવાડિયે કયો વિકાસ કેટલો વિકાસ થાય છે ગર્ભનું હલનચલન ને બધું હતું એ. પછી જે વાત કરીએ મત્સ્ય પૃષ્ઠવંશી એમાંથી પ્રશ્ન પૂછાયો. જન્યુજનનમાંથી ક્વેશ્ચન પૂછાયો. પછી કિડનીમાં જે રાસવાળી પ્રક્રિયા હતી રેનિન એન્જીઓટેન્સિન એ પૂછાયો. પછી રેસ્પિરેટરી વોલ્યુમ બરાબર શ્વસનના કદ 1100 અને ERV ને RV ને બધું પૂછાયું. પછી બર્થ કંટ્રોલ વાળો ક્વેશ્ચન પૂછાયો. પછી પૃષ્ઠવંશી વાળો પ્રશ્ન પૂછાયો તો બ્લડ ફોર્મ એલિમેન્ટ એટલે કે સંગઠિત પદાર્થોમાંથી પૂછાયો તો પેલો એમાં WBC 8000 આપ્યા હતા અને એને પર્સન્ટેજમાં કરવાના હતા કન્વર્ટ ઇઓસિનોફિલ્સ અને લસિકા કોષો.
ડ્રગ્સ અને આલ્કોહોલમાંથી પ્રશ્ન પૂછાયા હતા, બરાબર. પછી વાત કરીએ આપણે, અરે ભાઈ એક મિનિટ, ચાલો ત્યાર પછી હું તમને વાત કરું અહીંયા તો ડિસઓર્ડર, અનિયમિતતાઓ, બરાબર. એમાં જે સ્નાયુની અનિયમિતતાઓ હતી એમાંથી, પછી O2 અને CO2 નું વહન, પછી ફલનમાંથી પ્રશ્ન પૂછાયો, પારજનનિક પ્રાણીઓ, દેડકામાંથી પ્રશ્ન આયા અને દેડકાની અંતસ્થ રચનામાંથી આવ્યો, પછી બ્લડ ગ્રુપમાંથી ક્વેશ્ચન RH જૂથમાં પૂછાયા હતા, પછી જોઈન્ટ સાંધામાંથી પૂછાયો, પછી અંતસ્ત્રાવી તંત્રમાંથી પણ ક્વેશ્ચન પૂછાયો, પછી સામાન્ય રોગોમાંથી એમાં પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર ને બધું હતું, પછી કોર્ડાટા, વર્ટિબ્રાટા જે વાત કરીએ પૃષ્ઠવંશી મેરુદંડીમાંથી પૂછાયો, પછી ચેતા ઉર્મિવેગની ઉત્પત્તિ વહનમાંથી, પછી મસલ કોન્ટ્રેક્શન એટલે કે સ્નાયુનું સંકોચનમાંથી, ત્યાર પછી કોન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ ઇવોલ્યુશન, કાર્યસદર રચના સદસ્ય વાળું, કેન્દ્રાભિસારી અપસારી વાળું, પછી કિડનીનું નિયમન એટલે કે મૂત્રપિંડનું નિયમનમાંથી, રેસ્પિરેટરી ઓર્ગન શ્વસન અંગો પણ આવ્યા અને ઇવોલ્યુશનમાંથી પણ ક્વેશ્ચન આવ્યો હતો, બરાબર છે. તો આ રીતે ક્વેશ્ચન તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. યસ, તો આ હતું બેટા નીટ 2026 ના ઝૂઓલોજી પોર્શનનું સંપૂર્ણ એનાલિસિસ. તો તમારું પેપર કેવું ગયું છે અને ઝૂઓલોજી કેવું લાગ્યું તમને કમેન્ટ જરૂરથી કરજો.